કુવૈત અગ્નિકાંડ 45 ભારતીયોના મૃતદેહ લઈ વિમાન કોચી પહોંચ્યું। એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। 23 મૃતકો કેરળ અને 3 યુપીના રહેવાસી। 12 જૂન કુવૈત માટે ખૌફનાક સાબિત થઈ હતી। કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 48 મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી 45 ભારતીયો અને 3 ફિલિપાઇન્સના હોવાનું જાણવા મળ્યું હતું। ભારતીય વાયુસેનાનું એક ખાસ વિમાન બુધવારે કુવૈતના મંગાફમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહને લઈને ભારત પહોંચ્યું છે। તે કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું હતું, કારણ કે સૌથી વધુ 23 મૃતકો કેરળના હતા। આ પછી વિમાન દિલ્હી જશે। અકસ્માત બાદ ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ કુવૈત ગયા હતા। તેઓએ 5 હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર કરવામાં આવી રહી હતી। કીર્તિવર્ધનસિંહ આજે એ જ વિમાનમાં પરત ફર્યા છે, જે વિમાન દ્વારા મૃતદેહો લાવવામાં આવ્યા હતા। કુવૈતથી મૃતદેહો સાથે ભારત પરત ફરેલા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધને કહ્યું કે, મારી સંવેદના એ લોકો સાથે છે, જેમના પ્રિયજનોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે। આ મામલાની માહિતી મળતા જ પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। એરપોર્ટ પર ભારતીયોના મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારજનોને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। શબને ઓળખવા માટે શબપેટી પર મૃત્યુ પામેલા વ્યક્તિઓનો ફોટો મૂકવામાં આવે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।